નમસ્તે ખેડૂત મિત્રો આજે 5 ડિસેમ્બર 2024ના રોજ આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે। એમાંની એક યોજના છે કિસાન પરિવહન યોજના, મતલબ કે માલવાહક યોજના। હવે તમે કોઈ પણ બોલેરો અથવા તો છોટા હાથી એવી કોઈ ભારવાહક ગાડી લેવા માગતા હોય તેમાં તમને ગવર્મેન્ટ 75,000 રૂપિયા સબસિડી આપે છે। હવે કેટેગરી વાઇઝ છે। 75,000 રૂપિયા સબસિડી જો તેમાં લેવા માગતા હોય તો તમે અત્યારે ફોર્મ ભરી શકો છો। અને એમાં બીજી વસ્તુ મહત્ત્વની છે કે એમાં બહુ ઓછા દિવસો ફોર્મ ભરવાના આપ્યા છે, તો ફોર્મ ભરવા માગતા હોય તો તમે અત્યારથી જ ફોર્મ ભરી દેશો। આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું ફોર્મ કેવી રીતે ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તો A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ભારવાહક વાહન લેવા માગતા હોય તમે તો એના માટે ફોર્મ ભરવા માટે અથવા તો એની વિગત જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આઈ ખેડૂત લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો યોજનાઓ, તો એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલું ઓપ્શન છે ખેતીવાડીની યોજનાઓ માટે, અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીં જેટલી યોજનાઓ છે તો એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે। તો અહીંયા તમે જોઈ શકો છો માલવાહક યોજના છે, તો અહીંયા તમે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। નીચે તમે સ્ક્રોલ કરશો એટલે માલવાહક યોજનાનું ઓપ્શન આવી જશે, તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું। હવે તમને સબસિડી કેટલી મળશે અહીંયા તમે જોઈ શકો છો કિસાન પરિવહન યોજના। હવે એમાં નાના, શ્રીમંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા તમને સહાય મળવા પાત્ર રહેશે। અને અન્ય ખેડૂત હોય તો એને 25%, મતલબ કે 50,000 રૂપિયા તમને સબસિડી મળવા પાત્ર રહેશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, શ્રીમંત, મહિલાઓ છે તો એને 75,000 રૂપિયાની સબસિડી મળશે મિત્રો। પરંતુ એના સિવાયના જે સામાન્ય ખેડૂતો છે કે જે ઓબીસીમાં આવતા હોય નોર્મલ રીતે, તો એવા લોકોને 50,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર રહેશે। ત્યાર પછીની વાત કરીએ આપણે અહીંયા ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીની હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીઓ ખરીદી કરવાની રહેશે, બરાબર। તો તમારી નજીકમાં જે પણ એજન્સીઓ હોય ગાડીઓની તો એને પૂછી લેવું અને એની પાસે તમારે ખરીદી કરવાની રહેશે। રાજ્યનો લક્ષ્યાંક જે છે 1100 વાહનો છે, તો તમે જેટલું વહેલા ફોર્મ ભરશો એટલું જ તમે તમારો ચાન્સીસ જે છે એ વધારે લાગી શકશે, કારણ કે અરજી કરવા માટે છેલ્લી તારીખ છે 11/12/2024। તો 11/12/2024માં લગભગ ઘણા બધા ખેડૂતો નહીં ભરી શકે, બહુ ઓછા ખેડૂતો ભરી શકશે ફોર્મ, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા હશે કે એને ખ્યાલ પણ નહીં હોય કે આ ફોર્મ ભરાવા શરૂ છે। તો તમે ભરી દેશો તો તમારો 100% વારો આવી શકે છે મિત્રો। તો અહીંયા અરજી કરો, એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યાર પછી જે આ નોટિફિકેશન છે, સૂચનાઓ છે, તો એ તમારે વાંચી લેવી જરૂરી છે। એ વાંચી લેશો એટલે તમને ઘણું બધું જાણવા મળશે મિત્રો। અને ત્યાર પછી અહીંયા ખેતીવાડીની યોજનાઓમાં માલવાહક યોજના છે, યોજનાનું નામ આવી જશે, આજની તારીખ આવી જશે, તમે રજિસ્ટર્ડ છો કે નહીં, મતલબ કે અગાઉ તમે ફોર્મ ભરેલું હોય તો હામાં ક્લિક કરીને આગળ વધવાનું છે। બાકી જો નવા જ ફોર્મ ભરેલું હોય તો ના કરી અને આપણે આગળ વધી જશું। ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સૌપ્રથમ તો આપણે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર ક્લિક કરીએ। તો સૌપ્રથમ તમારી બેઝિક ડિટેલ તમારે નાખવાની છે। સૌપ્રથમ તમારું આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે, પિતાનું નામ અને લાસ્ટમાં અટક, આમાં જે પ્રમાણે માગ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે। ત્યાર પછી જાતિનો પ્રકાર પસંદ કરો, બરાબર। તો આમાં જનરલ કેટેગરી છે એવા લોકોને પણ આમાં મળવા પાત્ર રહેશે, તો એ પણ અહીંયા ઓપ્શન આવેલું છે, તો એ સિલેક્ટ કરી શકે છે। SC ST OBC જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાની છે। લિંગમાં જે છે મહિલા અથવા તો પુરુષ એ તમારે સિલેક્ટ કરવાનું છે। અને જિલ્લો તમારો જે હોય એ જિલ્લો, તાલુકો અને ગામ એ સિલેક્ટ કરવાનું છે। તમારો આધાર કાર્ડ પ્રમાણે તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનું છે। તમારા તાલુકાનો જે પિનકોડ નંબર હોય એ પિનકોડ નંબર ટાઈપ કરવાનો છે। જો દિવ્યાંગ હોય તો અહીંયા હા કરવાનું છે, બાકી તમારે ના કરી દેવાનું છે। ઈમેલ આઈડી કમ્પલસરી નથી। ખેડૂતનો પ્રકાર જે છે તો અહીંયા તમે જોઈ શકો છો, જો નાનામાં નાના ખેડૂત હોય અથવા 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો શ્રીમંત, અથવા તો 1 હેક્ટર અથવા તો 2 હેક્ટરની વચ્ચે હોય તો તમે નાના, અને 2 હેક્ટરથી મતલબ કે 12.5 વીઘાથી વધારે હોય તો તમે મોટા ખેડૂત તમે સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મોબાઈલ નંબર, આધાર નંબર અને રાઇટ ક્લિક કરી દેવાનું છે તમારે અહીંયા। આ પ્રમાણે રાઇટ ક્લિક કરીને તમારે અહીંયા તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, બરાબર। જો આમાં ધરાવતા હોય તો તમારે હા કરવાનું છે, બાકી નામાં કરી ત્રણેયમાં અને આગળ વધી જવાનું છે, કારણ કે એ કોઈ એટલી ઇમ્પોર્ટન્ટ ડિટેલ નથી। સૌથી ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે અહીંયા બેંકની વિગત મિત્રો। બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે અહીંયા IFSC કોડ ટાઈપ કરવાનો છે। IFSC કોડ ટાઈપ કરશો એટલે તમારી બેંકની તમામ વિગત આવી જશે।
આઈએફએસસી કોડ ટાઈપ કરશો ત્યાર પછી અહીંયા શો બેંક ડિટેલ એના ઉપર ક્લિક કરશો એટલે અહીં ઓટોમેટિક તમારી બેંકોના ડિટેલ, બ્રાન્ચ ક્યાં છે, જિલ્લો કયો છે, એ બધી વસ્તુ આવી જશે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, બેંકના ખાતા નંબર 2 વખત તમારે નાખવાના છે. જે પ્રમાણે બેંકના ખાતામાં નામ હોય ઇંગ્લિશમાં તો એ પ્રમાણે નામ લખવાનું છે અને અહીંયા એડ્રેસમાં તમારે જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા કેવા પ્રકારના ખાતેદાર છો, બરાબર, તો અહીંયા હું જમીનનો રેકોર્ડ ધરાવું છું એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારો જિલ્લો, તાલુકો અને ગામ, બરાબર, જ્યાં જમીન આવી હોય તેનો જિલ્લો, તાલુકો અને ગામ લખવાનું છે અને અહીં ખાતા નંબર તમારા જે હોય એ ખાતા નંબર લખવાના છે, બરાબર. અને ત્યાર પછી ખાતેદાર પસંદ કરો, મતલબ કે તમારા 7/12માં જેટલા નામ હશે એના નામો આવી જશે અને એમાંથી તમારું જેનું ફોર્મ ભરતા હોય એ નામ પસંદ કરવાનું છે. અહીંયા તમારો રાશન કાર્ડ નંબર ટાઈપ કરીને સર્ચ કરો, એના ઉપર ક્લિક કરશો એટલે રાશન કાર્ડ નંબરમાં જેટલા નામ હશે એ નામ આવી જશે અને ત્યાર પછી કોઈ પણ એક રાશન કાર્ડનું નામ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને અરજી સેવ કરવાની રહેશે. તો અરજી સેવ કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો તમારી અરજી નોંધણી થઈ ગયેલ છે, પરંતુ એને કન્ફર્મ કરવી ફરજિયાત છે. કન્ફર્મ કરશો તો જ તમારી કન્ફર્મ ગણાશે અને ત્યાર પછી તમારે પ્રિન્ટ લેવાની છે, બરાબર. તો એ અરજી નંબર છે એના ઉપર આપણે ક્લિક કરી અને આપણે કોપી કરી લઈશું એક વખત. અહીં અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીં ઓટોમેટિક ડિટેલ આવી ગઈ છે. હવે આપણે અહીંયા જે કેપ્ચા કોડ છે, બરાબર, તે કેપ્ચા કોડ ટાઈપ કરીને આપણે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો હું અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં છું અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે પછી ફરી એક વખત ફોર્મ ઓપન થઈ જશે. ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારી તમામ ડિટેલ આવી જશે મિત્રો. આમાં જો તમારે કોઈ ભૂલ હોય તમારે એક વખત સુધારી લેવાની છે. એક વખત કન્ફર્મ કર્યા પછી તમારે કોઈ પણ ભૂલ સુધરશે નહીં. તો અહીંયા કન્ફર્મ કરો, એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે ઓકે કરી દઈશું. તો અરજી આપણી કન્ફર્મ થઈ ગઈ છે મિત્રો. હવે અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો, એના ઉપર આપણે ક્લિક કરીએ. અહીંયા તમારા અરજી નંબર તમારે ટાઈપ કરવાના છે, છેલ્લા જે 7 અંક હોય, બરાબર, તો એ તમારે ટાઈપ કરવાના છે અને ત્યાર પછી જમીનના ખાતા નંબર ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે આપણે કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટાઈપ કરીને પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા PDF ડાઉનલોડ થાય છે. થોડી જ વારની અંદર તમારી PDF જે છે ડાઉનલોડ થઈ જશે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા અરજીની પ્રિન્ટ જે છે તો અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. પણ અહીંયા નીચે તમે જોઈ શકશો, બરાબર, કે ખાસ નોંધ કે ભાઈ તમારે જે ફોર્મ ભરેલું છે તો એની પ્રિન્ટ જે છે તમારી પાસે જ રાખવાની છે, તમારે ક્યાંય દેવાની નથી. જ્યારે પણ તમારો વારો આવે ત્યારે તમારે આ ડોક્યુમેન્ટ જે લખેલા છે તો એ ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે, બરાબર. તેમ છતાં તમારે ખેતીવાડીની ઓફિસે એક વખત તપાસ કરી લેવો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.